મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આજનો આપણો વિષય છે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત સુખિયા કેમ. આજે અનેક લોકોના દિલમાં રમતો જાગતો પ્રશ્ન છે કે સ્વામિનારાયણ સુખી કેમ, ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો સુખી કેમ ન હોય. આજે હું તમને એમના કેટલાક પ્રત્યક્ષ પુરાવાઓ આપીશ કે આ સુખી થવાનું કારણ આ છે. પહેલું તો એ કે આ અવની ઉપર અનેક મહાપુરુષો થયા, અનેક બીજા દેવ દેવીઓ ઈશ્વરો આવ્યા, અનેક અવતારો આવ્યા, પરંતુ એક સ્વામિનારાયણ ભગવાન એવા આવ્યા હતા કે જેને માત્ર પોતાના આશ્રિતોની પરલોકની જ ચિંતા નથી કરી, પહેલાં આલોકની ચિંતા કરી છે. અને એટલે જ ગુરુદેવ રામાનંદ સ્વામીએ જ્યારે એ ગાદીએ બેઠાને માગવાનું કહ્યું ત્યારે એને કહ્યું કે જે મારો આશ્રિત થાય એ ક્યારેય અન્ન ધન અને વસ્ત્રે કરીને દુઃખી ન થાય, મારા આશ્રિતોની ક્યારેય સમાજમાં આબરૂ ન જાય, એ જીવતા લાખનો ને મરે હવા લાખનો થાય, અણનમ મસ્તક રાખીને જીવી શકે અને અંતે ડંકો વગાડીને મારા ધામને પણ પામી શકે, એવું વરદાન આપજો. તમારા આશ્રિતના પ્રારબ્ધમાં કદાચ કરોડો વીછીની વેદનાનું દુઃખ લખ્યું હોય, કઠણ પ્રારબ્ધ હોય, એ પ્રારબ્ધ મટી જાય અને હું મહાસુખીઓ થાવ એવું પ્રભુ આપના આશ્રિતોને વરદાન આપજો. આ વાત ભગવાનને વચનામૃતમાં પણ પ્રથમના 70માં કહે છે, સત્સંગીજન ભક્ત ચિંતામણી વગેરે ગ્રંથોમાં નોંધાય છે. પરંતુ પુરુષોત્તમ નારાયણના આશ્રિતો સુખી છે એનું કારણ આ છે કે એના વરદાનો આજે પણ સત્સંગમાં મૂર્તિમાન રમે છે. ભગવાનના આપેલા વરદાનો ક્યારેય ખોટા થાય નહીં. આપણે શ્રદ્ધાને વિશ્વાસ હોવો જોઈએ. વળી એ ભગવાન પોતે સુખના ધામ છે, સુખદાયક છે અને સુખી છે. જે સુખી હોય, સુખનો ખજાનો હોય અને સુખને દેવાની ક્ષમતા હોય, એ પોતાના આશ્રિતોને સુખથી ભરી દે. નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં કહે છે કે સુખના સાગર શ્રી હરિ સદા સર્વદા શ્યામ, નિજજનના નિધિનાથજી પુરુષોત્તમ પૂર્ણ કામ. એ પૂર્ણ કામ છે, આત્મા રામ છે અને પાછા કેવા છે તો કે સુખના સાગર છે. સ્વામી કહે છે કે સત્સંગીના સુખ કંદ નાથ નિરખ્યા છે, સુખદાયક સહજાનંદ. સત્સંગી માટે એ સુખનું મૂળ છે અને પાછા એ સુખના દાતા પણ છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી શું કામ છે? એ પોતાના આશ્રિતોને સર્વોપરી સુખ આપે છે, માટે એ સર્વોપરી ભગવાન છે. જે સૌથી વધારે સુખ આપી શકે એને જીવતા પણ બ્રહ્માનંદનો અનુભવ એક બેને નહીં લાખોને કરાયો હતો. આ બધાએ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી એ જમાનાએ પ્રમાણિત કરેલા પુરુષોત્તમ નારાયણ છે. અને અંગ્રેજ અધિકારીઓ જેવા કે એ વખતના સાક્ષરોએ નોંધ્યું છે કે એ જમાનામાં ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો જેટલા સુખી હતા એટલા બીજા કોઈ સુખી નહોતા. આપને શ્રદ્ધા ન હોય સ્વામિનારાયણ સંપ્રદાયના તો અંગ્રેજો અધિકારીઓએ કે એ વખતના સાક્ષર લોકોએ જે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ માટે સ્ટેટમેન્ટ આપ્યા છે એ વાંચો. એ તો સત્સંગી નહોતા, એ તો આંખે દેખે અહેવાલ લખનારા હતા. એ લખે છે કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત એના ભક્તો તો સુખી હોય, એના બાળકો તો સુખી હોય, અરે એના આંગણે બાંધેલા પશુઓ પણ સુખી હોય, પશુઓ પણ હારા તાજા માજા હોય અને એમના ઘર સુઘડ હોય, એમની ખેતી પણ સુઘડ હોય. આ બધો જ ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતને આ લોકમાં સુખી રહેવાનો વહાવેલો પ્રતાપ છે. મોટા મોટા આચાર્યો થયા, એને બ્રહ્મની ચર્ચાઓ કરી, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યોની રચના કરી, પણ લોકોને આ રીતે જીવન કેમ જીવવું આ લોકમાં એ શીખવાડવાનું પ્રાય ભૂલી ગયા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતો પરલોકમાં તો સુખી થાય એની માટે એને સીધી સમાધિ કરીને અનુભવ કરાવ્યો, પરંતુ આ લોકમાં સુખી રહેવા માટે હગી માતા જેવી શિક્ષાપત્રીની રચના કરી અને એ આપ્યા. અને પ્રેમાનંદ સ્વામીએ પણ વંદુના પદમાં લખ્યું કે સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ નેરેલોલ. બસ આટલું જ. ભગવાનને પ્રગટ ભાવે સ્મરણ કરો, તમારા બધા જ લોકો આ કામ થશે.
હળવદના અમરસિંહભાઈ ક્ષત્રિય હતા અને ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ પાસે આવી વંદન કરીને કહે છે કે પ્રભુ એ ભગવાનને ત્યાં ક્યાં જીવની ખોટ હશે? કહેવાય છે કે એક નખ જેટલી જગ્યામાંથી જીવને શરીર ધરાવે તો બ્રહ્માંડ ભરાય, એટલા જીવ છે. તે એક ગરીબ ભગતને ત્યાં એક બે આપ્યા હોય તો અંત સમયે માંદગીમાં ગઢપણમાં પાળ આપ્યો છે. ભગવાન સ્વામિનારાયણ કે અમરસિંહ એક નહીં જાઓ, કનૈયા કુંવર જેવા 4 દીકરા થશે. અને ભગવાન સ્વામિનારાયણના વચને મોટી ઉંમરે એ અમરસિંહભાઈને 4 દીકરા થયા હતા. અને પછી એકવાર એ મૂળીમાં ગયેલા ત્યારે ત્યાંના અમુક લોકો ચોરે બેઠા બેઠા વાતો કરતા હતા કે ભણું આજે કોઈએ ભગવાન જોયો હશે? એ ભગવાન હોય તો એ તો અશક્યનું શક્ય કરે. ત્યારે આ ભગવાનને પામેલા અને અનુભવેલા અમરસિંહ ક્ષત્રિય કહે છે કે કોઈએ જોયો હોય કે ન જોયો, એ આંખે જોયેલો છે, આ હાથે સેવેલો છે. અને બાપા અશક્યનું શક્ય, મને 50 વર્ષે 4 દીકરાઓ આપ્યા અને આ લોકમાં પણ મારા તમામ દુઃખ કાપ્યા. આવો ગઢપુરમાં ગોવિંદ પ્રગટ બિરાજે. આ ભગવાન સ્વામિનારાયણ કાળા તળાવમાં ગયા અને ત્યાંના દરબાર દેસલમલજી હતા. ભગવાન બધા ભક્તોને કેરીઓની રસલાણી કરાવતા હતા, બબે કેરીઓ આપતા હતા. ત્યારે દેસલમલજી પગે લાગીને કહે છે કે પ્રભુ તમે કેરીઓ તો આપો છો પણ દીકરા આપો. મહારાજ કે કેમ? તો કે મહારાજ અમારે સંતાનની પ્રાપ્તિ માટે, હું તો દરબાર છું, 4 લગ્ન કર્યા પણ દીકરાનો સંજોગ પ્રાપ્ત નથી થતો. ભગવાન સ્વામિનારાયણ કેરીઓ આપતા 5 કેરીઓ આપી. બોલો દરબાર કેટલી કેરીઓ? તો કે 5. જાઓ 5 કેરીઓના 5 દીકરા થશે. અને ઇતિહાસ એનો વંશજ હજી છે. એ દેસલમલજીને રાયમલજી વગેરે 5 દીકરાઓ થયા હતા. અરે દીકરાઓ આપે, આ લોકના દુઃખ કાપે. એ કાળા તળાવમાં જ તે ભગવાન સ્વામિનારાયણ પાદરમાં ગયા ત્યારે ગામની બહેનો કહે છે કે પ્રભુ અમે બહુ દુઃખી છીએ. શું દુઃખ છે? દુઃખ એ છે કે અમારે દીકરા થતા નથી. અહીંયા અમારે ગામમાં સાધુ સંતો આવ્યા હતા, એક પવિત્ર સંતોનું લોકોએ અપમાન કર્યું. ત્યારે એને કીધું કે જાઓ તમારે ત્યાં કોઈને દીકરા નહીં થાય. એટલે આ 20 વર્ષથી આ કાળાપુર ગામમાં કાળા તળાવમાં કોઈને ઘરે સંતાન જન્મા નથી. અને અહીંયા આ કૂવામાં પાણી હતું એ પણ તળિયે વહી ગયું છે. ભગવાને આમ પગનો અંગૂઠો અડાડ્યો તો એ કૂવો છલકાણો. આજે પણ કાળા તળાવના પાદરમાં ભગવાને જે કૂવો સજીવન કર્યો એ વિદ્યમાન છે. અને ભગવાન કહે છે કે જાઓ આનું પાણી પીશે, બધાને ત્યાં 2 દીકરાઓ થશે. ઘરે ઘરે સંતાનોની પ્રાપ્તિ થઈ. આ હતા ભગવાન સ્વામિનારાયણ. આવા સુખ દેતા હતા. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે સુખદાયક સહજાનંદ સત્સંગીના સુખ કંદ. વળી મેમકાના રામજી શેઠ હતા, એમને અમરસિંહ અને નારાયણ 2 દીકરા હતા. નારાયણના લગ્ન તો થયા પરંતુ લગ્ન બાદ અમુક સમયે એમના ધર્મપત્ની ધામમાં ગયા. એ વખતે એ વણિક પરિવારમાં એવો રિવાજ હતો કે દીકરાના ફરીને લગ્ન કરવા હોય તો 12માં પહેલાં કોઈ સાથે સંબંધ જોડી દેવો પડે. 10 દિવસ થયા, કોઈ માંગવું આવ્યું નહીં. પછી વઢવાણથી 11મા દિવસે એક ભૂદેવ આવ્યા અને કહે છે કે તમારા દીકરાના લગ્ન કરવા હોય તો મને 1,500 રૂપિયા આપો, બધું થઈ જશે. રામજી શેઠને થયું કાંઈ ચિંતા નહીં. ભૂદેવને પ્રેમથી રાખ્યા, ઉતારો આપ્યો, જમાડ્યા કે આપણે સવારે બધું નક્કી કરશું. એ વખતે અડધી રાતે ભગવાન સ્વામિનારાયણે રામજી શેઠને ચાદર ખેંચીને જગાડીને કહે છે કે આજે ભૂદેવ આવ્યા એ 1,500 રૂપિયા લૂંટવા આવ્યા છે, તમારા દીકરાના લગ્નનું નક્કી કરવા આવ્યું નથી. અને તમે તો મારા આશ્રિત થયા છો અને મારા આશ્રિતની બધી પ્રકારની જવાબદારી તો મેં લીધી છે. માટે રામજી શેઠ તમારા દીકરા નારાયણનું લગ્ન હું કરાવીશ. આજે શનિવાર છે, કાલે રવિવાર અને સોમવાર કે મંગળવારે સામે આલીને આવશે, સારા ઘરનું માંગો અને નારાયણના ધામધૂમથી લગ્ન અમે કરાવશું. આ હતા ભગવાન સ્વામિનારાયણ. અરે દીકરાઓ આપે તે અને દીકરાઓના લગ્ન પણ કરાવી આપે. અને એ દીકરા પછી નારાયણના લગ્ન થયા અને જાન આવતી હતી પાછી. એમાં રસ્તામાં રાત રોકાણા. એ વખતે તો ગાડા હતા. એટલે આને સુખિયા જાણીને એ વખતના ઘણા લૂંટારાઓ વચ્ચે આડ બાંધીને બેઠેલા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે આકાશમાં દિવ્ય દર્શન આપી અને કહ્યું કે નારાયણભાઈ જાન સહિત રોકાઈ જાઓ.
હવે ઓલાએ તો પાકો બંદોબસ્ત કર્યો હતો અને એમાં નક્કી કર્યું હતું અને કેટલાયને પૂછ્યું હતું કે આજે એમની જાન આ જવાની, એટલે રસ્તામાં હતા પણ ભગવાને ત્યાં ગામમાં જ એમની જાન રોકાવી દીધી અને જાન રોકાઈ ગઈ. પછી ઓલા બીજે દિવસે રામજી શેઠને મળ્યા કે તમારી જાન નીકળવાની હતી અને કેમ ન નીકળી? આમ ખાનગીમાં જાણ્યું ત્યારે કીધું ભાઈ અમને ભગવાને દિવ્ય રૂપે આકાશવાણી દ્વારા સંદેશો આપ્યો અને એક ભગતને તો દર્શન આપીને પણ કહ્યું કે આગળ લૂંટારાઓ ઊભા છે એટલે તમે જાન લોતા નહીં, આઈને રોકાઈ જાઓ. ભગવાનને અમને અમારી જાન રોકીશ. ત્યારે ઓલાને એમ થયું કે ઓકે ભગવાન સાચા છે. હું કામ કે જો આવ્યા હોત તો આપણે લૂંટી લેવાના હતા, કેટલાના ખૂન ખરાબા થાત અને થઈ જાત, પણ તમારી રક્ષા ભગવાને જ કરી. આવી રીતે રામજી શેઠની રક્ષા કરી અને ઓલા લૂંટારાના જીવનનું પણ પરિવર્તન કર્યું. આ ભગવાન દીકરાના સંબંધ કરાવી દે, દીકરાના દાનય આપે અને દીકરાની જાન લૂંટાતી હોય તો ત્યાંય રક્ષા કરે. એવું નહીં, એ રામજી શેઠને એ વખતે કપાસનો વેપાર કરતા હતા, મોટું હજારો મણનું ગોડાઉન ભર્યું હતું અને અચાનક એમાં આગ લાગી. બધા કે બચાવો, કપાસમાં આગ લાગે બચવું કેમ? પણ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી તો એ ગોડાઉનમાં લાકડાની ખીલીઓ હતી, ખીલીઓ બળી ગઈ, કપાનું થોડું કંઈ પણ બળવા ન દીધું. આ હતા ભગવાન સ્વામિનારાયણ. આ ભગવાન પોતાના ભક્તની કેવી કેવી સુખ આપે છે, કેવા કેવા આમાં આનંદ આપે છે. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ નેરેલો. બસ આપણે શ્રદ્ધાને વિશ્વાસ જોઈએ. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. પ્રગટ ભાવે પુરુષોત્તમનું દર્શન કરો, પ્રગટ ભાવે પુરુષોત્તમનું સ્મરણ કરો. મારો નાથ મારી સાથ છે, મારો હેત મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ મારા રોમ રોમમાં રમી રહ્યા છે. હું સામાન્ય વિષયાસક્ત જીવ નથી, હું પુરુષોત્તમ નારાયણનો પ્યારો છું, મૂર્તિમાં રમનારો છું, મૂર્તિ હારે ફરનારો છું. આવી ભાવના સાથે ભગવાનને યાદ કરો, ભગવાન સુખ શાંતિથી ભરી દેશે. અરે બાપ સુખના તો ઢગલા કરશે, ઢગલા. આ ભગવાન સુખ દેવા જ આવ્યા હતા, એટલે પોતાના આશ્રિતોને બધી પ્રકારે સુખ આપે છે. નિમાપુરના કનુબા ગરીબ પરિસ્થિતિમાં હતા, એમના પરિવાર મજૂરી કરીને નિર્વાહ કરતા હતા. એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. હજી એ માતા કનુબા પ્રસૂતિની વેદનામાં હતા. એમના પતિ સીમમાં કામ કરવા ગયા. અચાનક ઝૂંપડપટ્ટીમાં આગ લાગી, ચારે બાજુથી અગ્નિએ ઘેરી લીધું, નીકળાય એવું કાંઈ હતું નહીં. એટલે એ દીકરાને કૂંખમાં લઈ અને ખાટલામાં ગોદડું ઓઢીને હોઈ ગયા અને કહે છે કે હે મહારાજ, જેમ પ્રહલાદની રક્ષા કરી, જેમ કુંભારના ભઠ્ઠામાંથી બિલાડીના બચ્ચા બચાવ્યા અને જેમ પાંડવોને લાક્ષાગ્રહથી બચાવ્યા, એમ મારી રક્ષા કરજો. અને એ જ વખતે સેકન્ડના 6 ભાગમાં ભગવાન સ્વામિનારાયણ ત્યાં અગ્નિ વચ્ચે પ્રગટ થયા. એમના ખાટલા ફરતે એવું ઠંડુ એસી જેવું વાતાવરણ કરી દીધું. એ ખાટલાનો નીચેનો પાયો હળગી ગયો, પણ એ બેન અને ઉપર ઓઢેલું ગોદડું કાંઈ ન હળગ્યું, બીજું બધું જ હળગી ગયું. લોકોને તો એમ જ હતું કે આ બેન અને એનો દીકરો બંને આમાં અગ્નિમાં આહુતિ અપાઈ ગઈ છે. પરંતુ થોડી વાર અગ્નિ ઓલાણીને લોકો આવ્યા ને જ્યાં ગોદડું ખેંચ્યું ત્યાં બાળકને રમાડતા રમતા કમોનુબા બેઠા થયા. આવી રીતે અગ્નિથી પણ રક્ષા કરે, કાળા નાગના ઝેર કરડ્યા હોય ત્યાંથી પણ રક્ષા કરે. કોઈ કેવલ્યાનંદ સ્વામી કે અનંતાનંદ સ્વામી જેવા નદીમાં ડૂબતા હોય તો જળથી પણ રક્ષા કરે અને સર્વ પ્રકારે સુખ શાંતિને આનંદથી ભરી દે. કોક મેણા આપતા હોય તો એ મેણાને પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના પ્રતાપેથી પાર કરે. એ કરજીસણના ગોવિંદભાઈ પટેલ હતા, ગંગામાં જેતલપુરના. એમના ભાઈ નાના ભાઈ, એમના થકી એમને 1861માં સત્સંગ થયો. 4 ભાઈનો બહોળો પરિવાર, 24 માણસનું કુટુંબ હતું. સૌથી મોખરે મોવડી ગોવિંદભાઈ પટેલ હતા. એમના ધર્મપત્નીનું નામ મીઠીબા હતું. પરંતુ આ સત્સંગી તો સારા હતા, પણ કોઈ પૂર્વના કઠણ પ્રારબ્ધને કારણે એમને દીકરો થયો હતો નહીં. સંસાર છે આ તો. જ્યારે કુટુંબમાં નાનો મોટો કલહ થયો ત્યારે એકવાર એની દેરાણીએ કીધું કે વાંજ્યાના અમારે મોઢા ક્યાં સુધી જોજો કરવાના,
તમે ભગવાનની ભક્તિ કરો છો, દીકરો કેમ નહીં? અને આ મીઠીબાને લાગી આવ્યું. એને રાત્રિએ રડતા રડતા ગોવિંદ પટેલને વાત કરી કે આવું થયું. આપણે જેના માટે આખી જિંદગી ખપાવી, બધાનું પાલન પોષણ કર્યું, એ આપણને આ ઘરમાં આવા મેણા મારતા હોય, આપણે રહેવું જ નથી. બે એ નક્કી કર્યું. મીઠી બા કહે છે કે હું મોટી બા ભેગા જઈ ગઢપુરમાં સાંખ્યોગી બની સેવા કરીશ, તમે પરમહંસો થઈ ભેગા પરમહંસ ભળીને સેવા કરજો. અને સંસારનો ત્યાગ કરી ગઢપુરમાં આવ્યા, ભગવાનને પ્રણામ કરીને કહે છે કે પ્રભુ અમારે સાધુ થવું છે. ભગવાન કે સાધુ થવું છે કે દુઃખથી મુક્ત થવું? અરે બે થવું છે મહારાજ કે બન્યું હું. બધી જ નિત્યતા નેત્રે ગોવિંદ પટેલે ભગવાનને વાત કરી. ભગવાન કહે છે કે મારા ભક્તને મેણા આપનાર કોણ? 60 વર્ષની ઉંમર છે. એ કહે છે કે જાઓ, હું તમને વરદાન આપું છું ગોવિંદભાઈ, તમને એક નહીં 4 દીકરા થશે, અને મોટાનું નામ ત્રિકમ, નાનાનું નામ નારાયણ, પછીનું નામ રામજી, આ રીતે ચારેયના નામ રાખજો, અને અમે એને રમાડવા આવશું. અને એ ભગવાન સ્વામિનારાયણે એને વરદાન આપ્યું હતું. એ મુજબ એ 60 વર્ષ પછીની ઉંમરમાં એના પ્રારબ્ધ ઉપર પોતું મારી, કર્મની રેખ ઉપર મેખ મારી, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી 4 દીકરા થયા. દુકાળનો કાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ સામેથી કહેવા ગયા કે ગોવિંદભાઈ પટેલ, આ તમારે દીકરાઓ તો થયા, પરિવાર મોટો છે, અન્નનું કેમ છે? મહારાજ 1 કોઠીમાં અન્ન છે, અને અમારો પરિવાર 24નો છે, કદાચ 4 મહિના પછી ખૂટી જશે. ભગવાન કે સાંભળો, તમે તો બધાને અન્ન આપજો જ, પરંતુ અહીંયા અમે જે કોઈને મોકલવી એને જમાડજો, અને કોઈ દુખિયા હોય એને જોવે એટલું અન્ન આપજો. એમ કરીને ભગવાન એની કોઠી ઉપર હાથ મૂક્યો, એની કોઠી અખૂટ થઈ. હમણે સુધી એ દસ્તાવેજી પુરાવા સમાન કોઠી હતી. આ એક જગ્યાએ નહીં, આ બાજુમાં બામરોલીની કોઠી ભગવાન સ્વામિનારાયણે અખૂટ કરેલી, હજી પણ એ કોઠી વિદ્યમાન છે. થાણા ગાલોલના માવજી ભગતની કોઠી ભગવાને અખંડ કરી આપી હતી. બાજુમાં ડાંગરવાના વેણીદાસ પટેલ, જતન ફૈબા, એની 4 કોઠીઓ અખૂટ કરી આપી હતી. વસોના પટેલની કોઠી ભગવાન સ્વામિનારાયણે અખૂટ કરી આપી હતી. આવા તો ભગવાનને દુકાળના સમયે સેંકડો ભક્તોની ઘરે અક્ષય પાત્ર જેવી કોઠી કરી, અને હજારો અને લાખોને પોતાના આશ્રિતોને દુકાળમાં પણ સુકાળ જેવું સુખ આપીને સુખ શાંતિથી ભરી દેતા. માટે ભગવાન સ્વામિનારાયણ સુખધામ છે. પછી તો ગોવિંદ પટેલે જેટલા કોઈ આવે એને જમાડ્યા, અને 60 જેટલા ભક્તોને પરિવારનો નિર્વાહ કરવા માટે દુકાળમાં 69 કાળમાં ત્યાં મૂક્યા હતા. ગોવિંદ પટેલે શ્રદ્ધાથી આ કામ કર્યું. પછી જ્યારે 70નું વર્ષ આવ્યું, કાળ ઉતરો, ત્યારે ભગવાન સ્વામિનારાયણ સામેથી ગયા કે અમારા વચને તમે અમારા હરિભક્તોની સેવા કરી, માટે અમારે તમને રાજી કરવા. આ સુખધામ તમે સાંભળો, એને કોઠી અખૂટ કરી દીધી, એને બધાને જમાડ્યો, એને અન્ન એને આપ્યો, અને યશ અને આબરૂ પણ એને આપી. વાંજાના મેણા ટાળવા 4 દીકરા પણ એને આપ્યા. બોલો પ્રભુ, શું અમે રાજી કરી? તમારી શું ઈચ્છા? મહારાજ એક મોટો ઉત્સવ અહીં કરો. ભગવાન સ્વામિનારાયણ કે જો હવે ટૂંક કાળમાં જન્માષ્ટમીનો ઉત્સવ આવે છે, આ જન્માષ્ટમીનો ઉત્સવ અમે કરજીસણમાં કરશું. અને ભગવાને પછી ભવ્યતાપૂર્વક જન્માષ્ટમીનો કરજીસણમાં ઉત્સવ કર્યો. એ ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુવર્ણના અક્ષરે લખાયું છે. પરંતુ આ સુખધામ છે. તમે વિચાર તો કરો, કોઠી અખૂટી કરી દે, યશ પણ એ અપાવે, અને મોટો ઉત્સવ કરી અને ઇતિહાસમાં અમર પણ એ કરે. આ લોકમાં પણ આબરૂ રાખે, અને પરલોકમાં પણ મહાસુખિયા કરે. પ્રેમાનંદનો વાલો આનંદકારી, પોતાના જનની વાલે લાજ વધારી, અક્ષરનો વાસી વાલો આવ્યા અવની ઉપર. આવા એક નહીં, આવા હજારો લોકોને સ્વામિનારાયણ ભગવાને સુખ શાંતિથી ભરી દીધા છે, આનંદથી ભરી દીધા છે. અમુક લોકો એવું બોલતા હોય છે કે આધ્યાત્મિક માર્ગવાળા તો વેવલાઓ છે, નકરું પારલૌકિક સુખ બતાવે. ના, સમજો, એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી. આ ભગવાન સ્વામિનારાયણે આ લોકના પણ સુખ આપ્યા છે, આ લોકના તમામ કષ્ટ બધાના કાપ્યા છે. હવને જીવતા ઊંચું મસ્તક રાખીને જીવતા શીખવાડ્યા છે. નિર્વ્યસની અને નિર્મળ આખો ભદ્ર સમાજ તૈયાર કર્યો છે. અને એટલે તો આજે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો સુખી છે. અને ક્યારેક અતિવૃષ્ટિ હોય,
અનાવૃષ્ટિ હોય, ભૂકંપ હોય કે કોઈ કુદરતી આપત્તિ હોય કે માનવ નિર્મિત આપત્તિ હોય, એમાં સૌથી મોખરે સેવા આપનારો સ્વામિનારાયણી સત્સંગી સમાજ હશે. આ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સંસ્કારનો પ્રતાપ છે, એમનો આજે પણ આપેલા વરદાનનો પૌઢ પ્રતાપ છે. માટે તમારે પણ સુખિયા થવું હોય અને જીવતા આનંદથી જીવવું હોય અને અંતે ડંકો વગાડીને ભગવાનના ધામમાં જવું હોય, આલોક અને પરલોક બેયનું સુધારવું હોય, તો આવો સ્વામિનારાયણના આશ્રિત થાવો. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ અર્ચાવતાર સ્તોત્રમાં કહ્યું છે કે સર્વાવતાર ધરતારમ ભોક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણ મનોહરમ. વડતાલ ધામમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ કેવા છે? તો કે તમામ અવતારોના ધરનારા છે અને ભોક્તિ અને મુક્તિ, આ લોકનું સુખ અને અંતે અક્ષરધામ બેને દેનારા છે. માટે આવી મનોહર મૂર્તિનું ધ્યાન કરી તમે પણ તમારા જીવનને ધન્ય ધન્ય બનાવો અને સ્વામિનારાયણે આપેલા વરદાનને સાર્થક કરવા આ સત્સંગમાં જોડાવો. અમે આવાહન કરીએ છીએ કે જેને સુખિયા થવું હોય અને સત્સંગમાં જોડાવવું હોય એ પ્રેમથી આવો. આપણે સાથે મળી સારા કાર્ય કરીએ. ભગવાને શિક્ષાપત્રીમાં બતાવેલા જનહિતના સંદેશાને આપણે વિશેષ લોકો સુધી પહોંચાડીએ અને સંયમ અને સદાચારી જીવન જીવી આપણે પણ શક્તિમાન, ભક્તિમાન, વૈરાગ્યવાન બની અને દિવ્ય જીવનના અધિકારી બની જીવનને ધન્ય ધન્ય બનાવીએ. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.